હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માથાકીય એજ્યુકેશનમાં. ટાટ સેકન્ડરી વિદ્યાર્થીઓ જે મેન્સ એક્ઝામની તૈયારી કરે છે એના માટે ખાસ ધોરણ 9 અને ધોરણ 10ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન લાવી રહ્યો છું, જે તમારે 4 થી 5 માર્કમાં પૂછાવાની શક્યતા છે. તો પૂરેપૂરો ખાસ વિડીયો જોવા વિનંતી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અત્યારે આપણે ધોરણ 9ના તમને આઈએમપી પ્રશ્નો કહીશ. આવતા વિડીયોમાં તમને ધોરણ 10ના આઈએમપી પ્રશ્નો મળશે. અને બીજી વાત કે ધોરણ 9 અને 10 જે આઈએમપી પ્રશ્ન છે એને આપણે સૂત્ર તારવશું અને જે પ્રશ્ન હશે એના પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે તમને વિગતવાર આ ચેનલ ઉપર હવે મળી જશે. સૂત્ર ખાસ કરીને આઈએમપી એમાં પૂછવાનો ચાન્સ છે, એટલે એક સ્ટેપ આપણે વ્યવસ્થિત સમજશું. તો વિડીયો જોતા પહેલાં એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જણાવી દો તમે ધોરણ 10ના આઈએમપી પ્રશ્ન માટે ઉત્સાહ છો કે નહીં. હવે આપણે 29 થી 30 દિવસ ટાટ સેકન્ડરી એક્ઝામના દિવસ બાકી છે, તો એના માટે કઈ રીતની તૈયારી, કઈ રીતના લખવો પ્રશ્ન તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવીશ. ઓકે, કે 4 માર્કનો હોય કે 5 માર્કનો હોય, કઈ રીતે લખવો. ચાલો, ધોરણ 9ના આપણે બધા જ ચેપ્ટરના રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ત્રણના આઈએમપી પ્રશ્ન મેં આપ્યા છે, જે તમારે પૂછાવાની શક્યતા. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો પહેલાં ધોરણ 9નો છે પહેલો, બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. આ તમારે 4 થી 5 માર્કમાં પૂછાઈ શકે. વધારે ભાગ તમારા ચાન્સ આ 4 માર્કમાં પૂછાવાની શક્યતા છે. ઓકે, બીજો પ્રશ્ન એ ધોરણ 9નો જ આપણે ચેપ્ટર, આ બધા ધોરણ 9ના જ હશે. ચેપ્ટર નંબર 3, આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞા કેવી રીતે આપવામાં આવે છે સમજાવો. આ પણ પ્રશ્ન તમારે 4 માર્કમાં પૂછાઈ શકે. 4 કે 5 માર્ક ગમે તેમાં તમારે પૂછાઈ શકે. 4 કે 5 માર્ક આપણા બધા વિડીયો છે એ 4 થી 5 માર્કમાં પૂછાય એવા જ છે. ચલો, એના પછી ત્રીજો, થોમ્સનના પરમાણુનો નમૂનો સમજાવો અને થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો. આ પણ તમારે 4 થી 5 માર્કમાં પૂછાશે. ચોથો પ્રશ્ન, ચલો જો આ પહેલાં રસાયણ વિજ્ઞાન હતા, હવે તો તમારે આવશે જીવ વિજ્ઞાનમાં. તો જીવ વિજ્ઞાનમાં પહેલો અંધકોષ ઝાડ, સ્થાન, રચના, પ્રકાર અને કાર્યોની સમજાતી. જો આ તમારે 4 માર્કમાં પૂછવાનો મોસ્ટ આઈએમપી. શું કામ? જો સ્થાન દર્શાવવાનું હોય, પછી રચના, પછી પ્રકાર અને પછી કાર્યો, તમારે 4 માર્કમાં કે 5 માર્કમાં પૂછી શકે. ચલો, એના પછીનો જુઓ, ટૂંક નોંધ લખો, ગોલ્ગી પ્રસાધન. આમાં તમારે 2 ભેગી પણ પૂછી શકે. ગોલ્ગી પ્રસાધન અને લાઇસોઝોમ, એવી રીતે 2 ભેગા કરીને પણ પૂછી શકે. હવે છઠ્ઠો જો પૂછવાનો ચાન્સ છે, રંજકકણોના પ્રકાર અને હરિતકણની રચના સમજાવો. પ્રકાર લખવાના થાય અને એમાં હરિતકણની રચના સમજાવવાની થાય. ચલો, સાતમો જો ચેતાપેશી નથી, અહીંયા તમારે ચેતાપેશી છે. અહીંયા તમારે આવશે ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવો. ઓકે, આ તો તમારે જીવ વિજ્ઞાનના. જુઓ, જે આપણે ટાટ સેકન્ડરી 2023માં જે પૂછાઈ ગયા ને એ આ વખતે નથી લીધા. જેમ કે પેશીઓનો તમારે ઓલી વખતે પેશીઓનો પૂછાણો એ આપણે લીધો નથી. ઓકે, એટલે 2023માં પૂછાણા છે એ આપણે લીધા નથી, કારણ કે 2023માં પૂછાણા એ આ વખતે પૂછાવાના ચાન્સ ઓછા છે, હાવ ઓછા છે. ઓકે, ચલો, આ તો તમારે જીવ વિજ્ઞાનના. હવે ખાસ ભૌતિક વિજ્ઞાનના વધારે આઈએમપી. પહેલો જો તમારે એને લખી દો, બાજુમાં આકૃતિવાળું મેં તમારા માટે લાવ્યો છું. ઓકે, ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો. જડત્વ એટલે શું? તેના 3 પ્રકાર યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. આ તમારે 5 માર્કમાં પૂછાઈ શકે, વધારે ચાન્સ. ઓકે, કે પહેલાં ગતિનો પ્રથમ નિયમ લખવાનો, જડત્વ એટલે હું સમજાવવાનો અને તેના 3 પ્રકાર સમજાવવાના હતું ને. સ્થિર સ્થિતિનું જડત્વ, પછી તમારે ગતિનું જડત્વ, દિશાનું જડત્વ, એ સમજાવવાનું. ઓકે, પછી જુઓ 9મો પ્રશ્ન, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર ma તારવો. F બરાબર ma તારવવાનો. ઓકે, હા, તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ત્રીજો નિયમ બહુ પૂછાવાનો ચાન્સ સાવ ઓછા છે. ચલો, એના પછી જુઓ 10મો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેને ગાણિતિક સ્વરૂપ મેળવો. ઓકે, પહેલાં નિયમ, સાર્વત્રિક નિયમ લખવાનો.
પછી તમારે શું કરવાનું? ગાણિતિક સ્વરૂપ. સાર્વત્રિક નિયમમાં તમને ખબર જ એવો આવે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. પછી બે બળો વચ્ચેનું અંતર લાગતું હોય, દળના કેમ સમપ્રમાણ હોય અને અંતરના કેવા હોય વ્યસ્ત પ્રમાણે, એ તમારે પહેલાં લખવાનું અને પછી એનું ગાણિતિક સ્વરૂપ સમજાવવાનું. ઓકે, ચલો એના પછી જુઓ હવે 11મો દબાણની વ્યાખ્યા આપો. પહેલાં દબાણની વ્યાખ્યા લખવાની, પછી આપેલ બળ માટે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થાય તે લખવાનો, અને તો દબાણમાં 100 ફેરફાર થશે તે સમજાવો અને યોગ્ય ઉદાહરણ આપો. આ પણ તમારે 5 માર્કમાં પૂછાવાનો ચાન્સ વધારે. અહીં જો બાજુમાં સૂત્ર છે P = F/A. P એટલે થાય દબાણ, F એટલે થાય બળ અને A એટલે ક્ષેત્રફળ. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. ચલો એના પછી ગતિ ઉર્જાની વ્યાખ્યા લખી. પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. તો તમારે ખાલી પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવવાનું બહુ ઓછો ચાન્સ છે. એટલે તમારે પહેલાં શું કરવાનું? ગતિ ઉર્જાની વ્યાખ્યા લખી નાખવાની. જો બાજુમાં લખીએ કે કાઇનેટિક એને કરી દીધી ગતિ ઉર્જા બરાબર 1/2 mv², દળ અને વેગનો વર્ગ. ઓકે, ચલો 13મો પ્રશ્ન ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો. જો પહેલાં ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખવાની. m દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી પરથી h ઊંચાઈએ લઈ જતાં તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તાળવું. જો અહીં બાજુમાં આકૃતિ તમે જોઈ શકો Pe = mgh. આ સ્થિતિ ઉર્જાનું છે, ઉપલું હતું ગતિ ઉર્જાનું, આ છે સ્થિતિ ઉર્જાનું. તો આ આપણે હતા ધોરણ 9ના બધા જ ચેપ્ટરના તમારે IMP પ્રશ્ન જે 4 થી 5 માર્કમાં પૂછાવાના ચાન્સ વધારે છે. ઓકે, ચલો આના આપણે 2 દિવસમાં તમારે આપણે પહેલાં લેક્ચર લાવશું સૂત્ર બધા તારવવાના. ક્યાં સૂત્ર? તો કે ગતિ ઉર્જાના અહીંથી આપણે ચાલુ કરશું. 8મા પ્રશ્નથી ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ વાળા થઈ, પછી F = ma. આ તો સૂત્ર આમાં નહીં આવે, આમાં તમારે લખાણ છે. 9માં તમારે સૂત્ર તારવવું પડશે, 10માં સૂત્ર તારવવું પડશે, પછી 12માં 13માં બી બધા તમારે સૂત્ર તારવીને સમજવા પડે. આ તો તમારે ધોરણ 9ના બધા જ ચેપ્ટરમાં IMP પ્રશ્ન. ઓકે, હવે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ વિડીયો બીજા તમે જોઈ શકો, અને શેર કરો જેથી બીજા મિત્રોને પણ ખબર પડે. ટાટ સેકન્ડરી મેન્સ માટે તમારા આ 29 દિવસમાં હું 2 માર્કના IMP પ્રશ્ન, 4-5 માર્કના IMP પ્રશ્ન આપણે લાવશું. ઓકે, અને કઈ રીતે લખવા, કેટલા સ્ટેપ, 2 માર્કનો હોય તો કેટલું અડધા પેજનું લખવું કે આખા પેજનું લખવું, કેટલા પોઈન્ટ લખવા, બધું જ તમને હવે પછી લેક્ચરમાં યુટ્યુબમાં આ બધું જ અપલોડ થતું રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.